જામનગરના સાયલા તાલુકાના છડિયાળી ગામે ખેડૂતોએ એક એગ્રો ડીલર પાસેથી ખરીદેલા નર્મદા કંપનીના ઓર્ગેનિક ખાતરનો કપાસમાં છંટકાવ કરતા જ કપાસનો પાક બળી ગયો. એગ્રો ડીલરે ઓર્ગેનિક ખાતરની લાલચ આપીને ખેડૂતોને નકલી ખાતર પકડાવી દેતા છડિયાળી ગામના 30 થી વધુ ખેડૂતોની 500 વીઘા જમીનમાં ઉગાડેલો પાક નાશ પામ્યો છે. આ મહેનતે ઉગાડેલો પાક નષ્ટ થતા ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે, જેથી ખેડૂતોએ તંત્ર આગળ મદદની ગુહાર લગાવી હતી. પણ નગરોડ તંત્ર દ્વારા નકલી ખાતર વેચનાર વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા ખેડૂતોએ આંદોલન કરવાની અને જરૂર પડે તો આત્મવિલોપન કરવાની સુધીની ચીમકી ઉચ્ચારી છે. ડુપ્લિકેટ ખાતર આપ્યું છે. બધાને ખેડૂતને ખોલીને 810 રૂપિયાની થેલી આવે છે, એમ કહીને સસ્તું આવે અને તમારી બહુ સારી રહેશે, સારું ઉત્પાદન આપે ખોટા ખોલીને ખેડૂતોને ખરાબ કરતા. આ સડિયાળી ગામમાં 300 થી 400 વીઘામાં નર્મદા એગ્રો ઇન્ડસ્ટ્રી દ્વારા પોટાશ ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ લોકોને લોભાવવામાં આવ્યા હતા કે આ ખાતર દ્વારા તમારે ખૂબ સારું ઉત્પાદન આવશે, પણ આ લોકોએ જ્યાં જ્યાં પોટાશનો ઉપયોગ કર્યો છે ત્યાં કપાસ 3-4 વખત વાવેતર કરવા છતાં આ કપા ઉગીને બળી જાય છે, અને જ્યાં ડીએપી ખાતરનો ઉપયોગ કર્યો છે એ કપા આજે બિલકુલ તટસ્થ અને સારો કપાસ છે, નિરોગી કપાસ છે. તો અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ લોકો ખેતીવાડી અધિકારી અને પોલીસ સ્ટેશને પણ જાણ કરે છે, તેમ છતાં આજ દિન સુધી આ લોકોને કોઈ ખબર અંતર પણ પૂછવામાં આવ્યા નથી. ત્યારે ખેડૂતને હવે જો ટાઈમસર વળતર નહીં મળે તો ખેડૂત પાસે આત્મવિલોપન સિવાય બીજો કોઈ રસ્તો આ સરકારમાં દેખાતો નથી. ત્યારે અમારી લાગણી અને માંગણી છે કે ટૂંક સમયમાં જ તાત્કાલિક અસરથી જે કંઈ આ ખેડૂતોને નુકસાન છે તાત્કાલિક અસરથી વીઘે ઓછામાં ઓછા 60-60 હજારનું વળતર આપવામાં આવે. આવડા ખાતર દેવા આવ્યા ત્યારે સ્ટાર્ટિંગ મુલાકાત મારી કરી શરૂઆતમાં. મને કે તમે આલો તો ગામના તમારી વાયા 5 ખેડૂત લેશે, એમ કરીને અમે ખાતર લીધું અને મેં 15 વીઘામાં નાખ્યું છે. 10 થેલી મેં ઉતારી, પણ એમાં કે બધી આની પોઝિશન છે, કોઈ વિકાસ થતો નથી.